આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વરસગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધાવતો હોઈએ, પણ આજે કલેક્ટરશ્રીની વર્ષગાંઠ છે. અને હું આજે એમને વધારે આપ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે, આગળ સુધી કામમાં લાગવાના છેક સુધી. કારણ કે ઉંમર હજુ નાનું છે ને આપણા વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત, તો વિકસિત ભારતથી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે. કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધીનો તો અનુભવ છે. પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલાઈ જાય ખબર નથી પડતી હોત, પણ આ પાક્કા છે એવું લાગે છે અત્યારે તો. આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ. તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય, પાકું થઈ જાય એવી વાત છે. આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય. એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી, મજા આવી ગઈ, આનંદ આવે. પછી ઓફિસમાં જઈએ તારે ખબર પડી કે આ તો આ તાલીઓ પાડી. ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય ને, રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને. તો સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની, સ્વાગત ભલે પ્રવચન જોયું. આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે. પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ, એ અમારા માટે આનંદની વાત છે. આજે આદ્ય શક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર 358 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ. અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા. આપણે તો ખેડૂત માણસ છે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે.